ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમ નજર દરેક ખબર પર સૌનું સ્વાગત છે. અરવલ્લી મોડાસાથી મોટી ખબર, બ્રેકિંગ ન્યૂઝ. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના માથાસુલિયા ગામની સીમમાં કબજાના વાડામાં વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ 3 તથા મીણિયાની થેલીમાંથી મળેલ આવેલ સૂકો ગાંજો, જેનું કુલ વજન છે 16.950 કિલોગ્રામ, જેની કુલ કિંમત છે 8,47,500 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેતી અરવલ્લી જિલ્લા પોલીસ. તમને જણાવી દઈએ કે સૂચનાના આધારે એસઓજી શાખા અરવલ્લી નાવના ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પીએસઆઈ A.H. રાઠોડ અને સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા રામાજી માણાજી પગી રહે માથાસુલિયા તાલુકા મોડાસા જિલ્લા અરવલ્લી નાવ પોતાના કબજા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર રીતે લીલાશ પડતા પાંદડી, દાંડી સહિતના માદક વાસવાળા વનસ્પતિ જન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તથા સૂકો ગાંજો રાખે છે તેવું હ્યુમન સોર્સિસના આધારે મળેલ બાતમી હકીકતના આધારે સરકારી પંચો તથા FSL અધિકારી તેમજ વિડીયોગ્રાફર તથા એસઓજી પોલીસ સ્ટાફના ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આ મામલો બહાર આવે છે. હવે સાંભળીએ ડિપાર્ટમેન્ટ આ માટે. અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગરાસિયા અને એમની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા મોડાસા રૂરલમાં માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ. એના આધારે એમણે ત્યાં રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી ઉંમર વર્ષ 64 એ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે, વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો. એ વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે. ટોટલ 16 કિલો ગાંજો છે. આ લગભગ 8,50,000 મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે. આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે તપાસ. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં.